દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાએ દાહોદ શહેર અને જિલ્લામાં હજારો કાર્યકર્તાઓ સાથે રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો। લોકસભાની ચૂંટણીને લઈને મતદારોને આકર્ષવા દાહોદ બેઠકના ઉમેદવારો ઈડી ચોટીનો જોર લગાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાએ દાહોદ જિલ્લાના દાહોદ, ઝાલોદ, લીંબડી સહિત અનેક ગામોમાં કાર્યકર્તાઓ સાથે રોડ શો કરી પ્રચાર કર્યો હતો। બાબુ કટારાના રોડ શોમાં દાહોદના ધારાસભ્ય વજયસિંહ પણદા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટ પટેલ સહિતના કોંગ્રેસના 2 થી 3 હજાર કાર્યકરો જોડાયા હતા, જેમાં મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી। દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં રેલી સ્વરૂપે ફરી બાબુ કટારાએ પ્રચાર કર્યો હતો અને 100% જીતની આશા વ્યક્ત કરી હતી। આજે સવારથી 11 વાગ્યાથી લઈને ઝાલોદ, લીંબડી અને દાહોદમાં અમારા હજારો કાર્યકર્તાની વચ્ચે ભાઈઓ બહેનો અને અમારા ધારાસભ્ય આદરણીય વજુભાઈ, અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય કિરીટભાઈ અને સૌ કાર્યકર્તા બંધુઓ અને અમારા દાહોદ તાલુકાના અધ્યક્ષ મહોદયમાં માન્ય હરીશભાઈ અને તમામ કાર્યકર્તાઓ, લગભગ હજારો કાર્યકર્તાની વચ્ચે ભાઈ બહેનોની સાથે આજે અમે રેલી યોજી અને આ રેલીની અંદર છેક ડીટવાસથી માંડીને છેક રતનમાલ સુધીનો મેં પ્રવાસ કર્યો છે અને ખરેખર આ વખતે 100% જનસમર્થન છે। જનસમર્થનના કારણે કોંગ્રેસ 100% જીતવાનું છે। દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, દાહોદ।